ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે, તેમના સાથે 9 જણા જેટલાને જેલ ભોગવાનો વારો આવ્યો છે। ત્યારે તેમના સમર્થનમાં તમામ છોટાઉદેપુર જિલ્લામાં જે ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે, રેલી સ્વરૂપે તેઓ આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પછી જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાયેલા હોય કે તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાયેલા હોય, તેઓ ધારાસભ્યના સમર્થનમાં આજે પેટ્રોલ પંપ ચોકડીથી જે ઝંડા ચોક છે, ઝંડા ચોકથી બાબા આંબેડકરની પ્રતિમા સુધી તેઓ જવાના છે। ત્યારે આપણા સાથે આપ પ્રભારી વિનુભાઈ રાઠવા છે છોટાઉદેપુરના, તેમના સાથે વાત કરીશું કે વિનુભાઈ, ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર જે કેસ ચાલતો હતો અને તેમને જેલ ભોગવવાનો વારો આવ્યો છે, શું કહેશો? જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી સરકારમાં ચેતરભાઈને ના જેવા ગુનાની અંદર સંડોવણી કરી અને 7 વર્ષની સજા કરાવવામાં આવી છે, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો મોટો હાથ છે। આમાં આદિવાસી નેતાને હેરાન કરવાનું કાવતરું છે। આદિવાસી લોકોને જે જાગૃત કર્યા છે અને એમને દુખે છે, એના કારણે આજે ગુજરાતની અંદર ઘણા બધા કિસ્સા બન્યા, ઘણા બધા ભ્રષ્ટાચાર થયા, એના પર કોઈ ધ્યાન નથી દોરતું। આજે અમારા આદિવાસી સમાજમાંથી જે નેતા આવે છે એને એન પ્રકારે હેરાન કરીને અવાજ દબાવવા માટેનું એક કૃત્ય કર્યું છે। એના માટે અમે આજના દિવસે અમે ચેતરભાઈને જલ્દીથી કોર્ટમાંથી ન્યાય મળે, જલ્દી એમને કોર્ટમાંથી એને ન્યાય મળે અને જલ્દી સરકાર એને છોડે, નહીં તો અમારો આદિવાસી વિસ્તારના જે લોકો છે એ વધારે એના ઉપર ના જવું પડે, નહીં તો પછી અમારી આદિવાસી પ્રજા જાગી ગઈ છે, આવનાર સમયની અંદર ખૂબ મોટું આંદોલન કરશે। બિલકુલ, જે પ્રકારે આપ પાર્ટીના પ્રભારી છે વિનુભાઈ રાઠવા, તેઓ જણાવી રહ્યા છે કે વહેલી તકે તેમને ન્યાય મળે, નહીં તો આવનાર દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન થશે તેવું વિનુભાઈ રાઠવા જણાવી રહ્યા છે। ત્યારે આપણા સાથે સુખરામભાઈ રાઠવા છે, જિલ્લા પંચાયતના સભ્ય। સુખરામભાઈ, શું કહેશો? આજે તમારે આટલા બધા કાર્યકર્તાઓ ભેગું થવું પડ્યું ચેતરભાઈના સમર્થનમાં? આજ રોજ અમે ચેતરભાઈના વસાવાના સમર્થનમાં છે। ત્યારે સૌપ્રથમ તો ચેતરભાઈ વસાવાની આ રાજનીતિની કારકિર્દી પૂરી કરવા માટે આ ભાજપ સરકાર એક આ ષડયંત્ર રચીને એમને જેલ ભેગા કરવામાં આવ્યું છે। ત્યારે અમે ચેતરભાઈ વસાવા આજે આદિવાસી સમાજને જાગૃત કર્યા છે અને જો આવનાર સમયમાં ચેતરભાઈ વસાવાને ન્યાય ન મળે તો અમે જેલ ભરો આંદોલન કરીશું। બિલકુલ, જે પ્રકારે જિલ્લા પંચાયત સભ્ય જણાવી રહ્યા છે કે જો આવનાર દિવસોમાં ન્યાય નહીં મળે તો જેલ ભેગો આંદોલન કરીશું, અન્ય પણ જેલ ભરો આંદોલન કરીશું તેવું સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે। ત્યારે આપણા સાથે પ્રમુખ છે છોટાઉદેપુર તાલુકાના, શું કહેશો જે પ્રકારે આજે ભેગું થવું પડ્યું? આજે જે ચેતરભાઈ વસાવાને જે 7 વર્ષની જેલનો જે કોર્ટે હુકુમ કર્યો છે તે એકદમ ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર છે। આ તદ્દન ખોટું થઈ રહ્યું છે। આ દેશમાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ન્યાય શાસન ઉપર કબજો કરી રાખ્યો છે તે એકદમ ખોટો છે। બિલકુલ, જે પ્રકારે જે પ્રમુખ છે તેમના સાથે આપણે વાત કરીએ, અન્ય પણ મહિલાઓ છે, મહિલા સાથે વાત કરીશું કે તમે પણ આવ્યા છો ચેતરભાઈના સમર્થનમાં, શું કહેશો? ચેતરભાઈના સમર્થનમાં અમે બી આવ્યા છે। ત્યારે અમે એ કહેવા માંગીએ છીએ, જ્યારથી અમે ઇલેક્શન લડીએ છીએ, ચૂંટણી જીત્યા છે, ત્યારથી આ બીજેપી પાર્ટી અમારી પાછળ પડી છે। ચેતર વસાવા હક અધિકાર માટે લડે છે, એના માટે ચેતર વસાવાને જેલમાં પૂર્યા છે। 9 લોકો નહીં પણ નાનું બાળકને બી પૂર્યું છે, તો એની સંગાથે 10 લોકો થાય છે। તો અમે એ કહેવા માંગીએ છીએ કે ચેતર વસાવા હવામાં ગોળીબાર કર્યો હશે, પણ નાનું બાળક થોડું હવામાં ગોળીબાર કર્યો હશે, મહિલાઓ થોડી ગોળીબાર કર્યો હશે। કોઈ એના ન્યાય માટે અમે આ સમર્થનમાં ઉતર્યા છે। પછી ગાંધીજી મીઠાના લીધે સત્યાગ્રહ માટે પદયાત્રા યોજી, એવી રીતના અમે ચેતર વસાવા માટે પદયાત્રાનું આયોજન કર્યું છે અને એના સમર્થનમાં અમે ઉતર્યા છે। એના હક અને અધિકાર મળે, ન્યાય મળે એ માટે અમે આંદોલન કરી રહ્યા છે અને એવો ટાઈમ આવે તો અમે આખા આદિવાસી સમાજ રોડ પર ઉતરીશું। બિલકુલ, જે પ્રકારે મહિલાઓ જણાવી રહ્યા છે કે જો સમય આવશે તો અમે આખું આદિવાસી સમાજ રોડ પર ઉતરીશું, અન્ય પણ જે છે રૂપસિંહભાઈ રાઠવા, તેમના સાથે વાત કરીશું, શું કહેશો? આજ રોજ છોટાઉદેપુર તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બધા આજે મૌન રેલીનું આયોજન કર્યું છે। ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એ અમારા આદિવાસીના હકો છીનવાતા હોય છે, વિપક્ષ છે એટલે એ બોલતો હોય છે અને જે એનો અધિકાર છે વિપક્ષ તરીકે બોલવાનો કે આદિવાસીનો હકો છીનવાતા હોય, જળ જંગલ જમીન કે શિક્ષણ કે રોડ રસ્તા પાણી
માટે વંચિત રહેતા હોય તે એને બોલવાનો અધિકાર હોય છે અને આજે એને જેલ આપી 7 વર્ષની ન્યાયતંત્રો દ્વારા જે ઈરાદાપૂર્વક એને ફસાવાના એનું રાજકારણ તરગીર એનું ખતમ કરવા સારું આ ઠેસ પહોંચાડવાનું એ કાર્ય કર્યો છે એ યોગ્ય નથી. એ ન્યાયતંત્રને મેં હું કહેવા માંગુ છું કે એને વહેલી ને વહેલી તકે તમે એને મુક્ત કાપો અને છોડવો અને એને જેલથી બહાર કરો એવું અમારે કહેવું છે. જો ભાજપનું થોડું ઘણું રહ્યું છે પણ આવતા દિવસોમાં બધું પૂરું થઈ જશે. આવી અન્યાય કરશો તો ભાજપવાળા નેતાઓને બધાને કહેવા માંગુ છું મેં કે તમે આવી નીતિ રાખશો આદિવાસીના હકો માટે બોલતો હોય ને તો જેલમાં નાખો એટલે તમારી આવતા દિવસમાં ભાજપની 27માં તમારી પૂરી થઈ જશે. કારણ કે તમે જે અધિકાર છે નિયમે બોલવાનો છે એ બોલે છે એમાં કોઈનું ખોટું નથી. તમે ન્યાય ઈરાદાપૂર્વક એને જેલમાં પૂરો છો, આજે એને પૂરે કાલે બીજાને પૂરો એવું તો થોડું ચાલે. તમે થોડા તો ઈમાનદારી રાખો, માનસિક રીતે થોડાક ન્યાય જે ગાંધીજીએ જવાહરલાલ નહેરુએ જે બંધારણ કરી છે એનું પાલન કરો. જે આદિવાસીને કે કોઈ અન્યાયને હક લેવાના હોય છે એ હક અપાવવામાં તમે મદદ કરો તો તમારું કંઈક બચેલું છે બચે. બાકી તમે આવી અન્યાય કરવા દો ને એ છે તે પૂરું થઈ જાય. આવતા 27માં તમે હારવાના છો. આ ઉપરથી તમે તમારું નુકસાન કરી રહ્યા છે, ભાજપનું જે નુકસાન કરી રહ્યા છે આમ આદમી પાર્ટી સક્ષમ થવા બાજી રહી છે. આવતા દિવસોમાં તમે કંઈ બચવાનું નહીં. મેં રૂપસિંહ રાઠવા પૂર્વે સરપંચ છું અને આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને જિલ્લા પંચાયત સદસ્ય છે મારા ઘરથી પત્ની. બિલકુલ, જે રૂપસિંહભાઈ રાઠવા છે તે રોષે ભરાયા છે, તેઓ પણ જે ન્યાયની માંગણી કરી રહ્યા છે. અન્ય પણ જે છે એમના સાથે વાત કરીશું. શું કહેશો જે આજે તમારે આટલા બધા લોકો ભેગા થવું પડ્યું અને ચેતરભાઈના સમર્થનમાં પદયાત્રા કરી રહ્યા છે? પહેલા તો આપણે એક ધરતી માતાને વંદન કરીએ બધા સૌ મળીને. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ગુજરાતની તમામ જનતાને જણાવીએ છીએ દુઃખની લાગણી સાથે. જેવી રીતે અંગ્રેજો જ્યારે યુદ્ધ હતો, જ્યારે ઇતિહાસ આપણે જાણીએ ત્યારે જે માતાની બાળકને દળાતી હતી ત્યારે અંગ્રેજોએ પણ યુદ્ધ રોકી દીધું હતું. તો આ ગુજરાતની આ ન્યાયપાલિકા જે એમને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખરીદી લીધું છે, આખું ન્યાયતંત્ર ખરીદી લીધું છે. તો તમામ જે સ્વાયત્ત સંસ્થા છે, જે સ્વતંત્ર સંસ્થાઓ છે એને પણ આજે હાથમાં લઈ લીધી છે. તો પ્રજા આજે કોના ભરોસે જીવી રહી છે? પ્રજાને આજે ખબર નથી પડતી કે અમે ન્યાય માંગીશું તો કોની પાસે માંગીશું. આજે જ્યારે ચેતરભાઈ વસાવા સાહેબ આજે આદિવાસી લોકોના પ્રશ્નોને આજે સમર્થન આપીને લોકોને જાગૃત કરી રહ્યા છે, લોકોની સાથે આવી રહ્યા છે, લોકો પણ એમની સાથે સતત આવી રહ્યા છે, ત્યારે ભાજપના લોકોને, ભાજપની આખી પાર્ટીને એમના પેટમાં જેને દુખતું હોય, તેલ ગરમ એના પેટમાં રેડાતું હોય એવું એમને લાગે છે. આ ભારતીય જનતા પાર્ટી આજે એટલી બધી ત્રસ્ત પ્રજાને કરી મૂકી છે કે ન્યાય ક્યાં માંગવો. જેવી રીતે આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબને આ લોકોએ એમ કેમ પ્રકારે ગમે તેવા બનાવો બનાવીને ગમે તેવા પ્રશ્નો ઉપાડીને એના સમાધાન થાય એવા અનેક વગેરે જે આપણે જાણીએ છીએ ગુના નથી એવા પ્રશ્નો પણ એ લોકો બનાવીને આ ચેતરભાઈ વસાવાને જેલમાં આજે નાખી દીધા છે. પહેલા પણ એમને જેલમાં નાખ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીનું પરિવર્તન આખા ગુજરાતમાં જોવા મળ્યું અને આદિવાસી પટ્ટાની અંદર 450 જેટલી સીટો પણ આમ આદમી પાર્ટીને મળી. અને નર્મદા જિલ્લાની અંદર આજે જ્યારે આમ આદમી પાર્ટીનું વહીવટી તંત્ર બેઠું ત્યારે ભાજપના લોકોને એમ લાગ્યું કે હવે આ ચેતર વસાવા સાહેબ અમને ગોઠવાના નથી, એટલે તાત્કાલિક કેસ ચલાવીને આજે એમને 7 વર્ષની જેલ એમને જેલના સળિયા પાછળ આજે ધકેલી દીધા. આજે ગુજરાતની તમામ સમાજના લોકો આજે આ જે ન્યાયપાલિકાથી આજે ત્રસ્ત છે, એ લોકો આ ન્યાયમાં માનતા નથી. આવનારા સમયની અંદર ગામડે ગલીએ ઘરે આ ચેતરભાઈ વસાવા સાહેબને ન્યાય અપાવવા માટે અમે સમર્થન કરીએ છીએ અને આગામી દિવસોની અંદર ગમે તેવા પ્રયત્નો કરવા પડશે એમને છોડાવવા માટે તો અમે કરવા માટે તૈયાર છીએ. મુકેશ બારિયા, છોટાઉદેપુર લોકસભા પ્રમુખ. બિલકુલ, આ લોકસભા જે પ્રમુખ છે તેમના સાથે આપણે વાત કરી. તમામ જે કાર્યકર્તાઓ છે આજે ભેગા થયા છે ચેતરભાઈના સમર્થનમાં. તેઓ અહીંયાથી એક પદયાત્રા કરશે. અહીંયાથી જે બિરસા મુંડાથી બાબા આંબેડકર અને બાબા આંબેડકરથી ફરી પરત ફરશે. તેઓ આજે ચેતરભાઈના સમર્થનમાં તેઓ પદયાત્રા કરી રહ્યા છે અને ચેતરભાઈને ન્યાય આપો એવી માંગ પણ કરી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.